કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ કુણાલ સુથાર છે. હું વિદ્યાનગર આઈસ્ટાર કોલેજમાં જીઓ ઇન્ફોર્મેટિક્સ વિષયમાં પ્રાધ્યાપક છું. આ વખતે પહેલીવાર બાલકનજી બારી નડિયાદ ઓનલાઈન જીકેના ક્લાસ માટે આ કાર્યક્રમની રજૂઆત કરવા જઈ રહ્યું છે. તો હું કુણાલ સુથાર બાલકનજી બારી વતી આપનો આવકારું છું. આજનો મારો વિષય છે ઉપગ્રહ અને તેની કક્ષાઓ. તો ચાલો ભણીએ ઉપગ્રહો કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ઉપયોગી છે. તે પહેલાં ઉપગ્રહો વિશે માહિતી આપીશું, ઉપગ્રહોની કક્ષા વિશે માહિતી લઈશું, ઉપગ્રહોની કક્ષાના પ્રકાર અને કક્ષાની ઉપયોગિતા, અને છેલ્લે જોઈશું કે આ બધું કેવી રીતે સાયન્સના નિયમોના આધારે કામ કરે છે. મેં ઓલમોસ્ટ બધી જ પીપીટીમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને રાખેલું છે, એટલે કદાચ કોઈ સ્ટુડન્ટ્સને એવું હોય કે ગુજરાતી ખબર ન પડે તો ઇંગ્લિશમાં પણ જોઈ શકશે, અને કદાચ કોઈને ગુજરાતીમાં હોય તો બંને વાંચી શકશે. બરોબર છે? ચલો શરૂ કરીએ આપણે. સૌથી પહેલો પ્રશ્ન, વોટ ઇઝ અ સેટેલાઇટ? સેટેલાઇટ એટલે એને ગુજરાતીમાં આપણે ઉપગ્રહ કહીએ છીએ. ઉપગ્રહ કોને કહેવાય? હવે ઓલમોસ્ટ બધા જ છોકરાઓએ ચંદ્રમામાને જોયા હશે. આપણે છોકરું નાનું હોય, તમે રમતા હો ત્યારથી જ મમ્મી પપ્પા કહે જો બેટા ચંદ્ર મામા, આપણે મામા કહીને ઓળખીએ છીએ એમને. તો જે ચંદ્ર તમે રાત્રે જુઓ છો વ્હાઇટ કલરનો, એ આપણો કુદરતી ઉપગ્રહ છે. કોના માટે? પૃથ્વીનો, જે પૃથ્વીની ફરતે ગોળ ગોળ ચક્કર લગાવે છે. બરોબર છે? પણ આને બનાવ્યો કોણે? કોઈને નથી ખબર. એ કુદરતી છે, મીન્સ આપણે ગુજરાતીમાં કહીએ કે ભગવાને બનાવ્યો છે, અથવા તો જ્યારે બિગ બેંગ થિયરી થઈ, જ્યારે ગેલેક્સીનું એક્સપાન્શન થયું ત્યારે પૃથ્વી સાથે એનો ચંદ્ર મળ્યો. તો અહીંયા ચંદ્ર જે છે એને ઉપગ્રહ કહેવાય, પરંતુ એ કુદરતી છે. રાઈટ? હવે ચંદ્રની ફરતે પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે, તો એ પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય. પરંતુ આપણે મીન્સ જેના પર આપણે રહીએ છીએ એ આપણી પૃથ્વી, એ સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે, તો સૂર્ય માટે પૃથ્વી ઉપગ્રહ કહેવાય. રાઈટ? હવે બધાને શનિનો ગ્રહ જોયો છે તમે લોકોએ? કદાચ બધાને ખ્યાલ હશે કે શનિના ગ્રહની યસ સેટર્ન. તો સેટર્નની આજુબાજુ પેલી વલયો કહે છે ગુજરાતીમાં આપણે. રાઈટ? જોઈ છે બધાએ? Yes, rings. યસ. વોટ ઇઝ ધ રીઝન ઓફ ધેટ? Dust particles. નો. ચંદ્રની પાસે લગભગ 62 જેટલા મૂન છે અલગ અલગ. આપણી પાસે તો એક જ છે. યસ, બરોબર. તો આને કહેવાય કુદરતી ઉપગ્રહ. હવે બીજો આવશે મેન મેડ, મીન્સ કે માનવ સર્જિત. તમે બધાએ જોયું હશે કે આપણા ભારતીય રિસર્ચ સેન્ટર મીન્સ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં ઈસરો દ્વારા ઓળખવામાં આવે છે, એ રોકેટની અંદર નાના મોટા સેટેલાઇટ્સ મૂકીને આકાશમાં મોકલી આપે છે. રાઈટ? તો એ જે આકાશમાં આપણે મોકલીએ છીએ એને માનવ સર્જિત કહેવાય, અથવા તો મેન મેડ સેટેલાઇટ્સ કહીએ છીએ આપણે. આપણો સૌથી પહેલો સેટેલાઇટ કયો હતો ખબર છે ભારતનો? ફાઇન. તો આર્યભટ્ટ છે. પછી અત્યારે તમે બધા જ મોબાઈલમાં જીપીએસ વાપરતા હશો, કોઈ બી એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ગૂગલ મેપ કહીએ છીએ, એ જીપીએસ વડે ચાલે છે. રાઈટ? પછી સૌથી દૂર ગયેલું માનવ સર્જિત સેટેલાઇટ મીન્સ વોયેજર છે. રાઈટ? તો આપણે માણસ જે બનાવે અને આકાશમાં છોડે એને મેનમેડ સેટેલાઇટ કહીશું, અથવા તો માનવ સર્જિત. જો જે રીતે મેં તમને સમજાવ્યું કે પૃથ્વીની આજુબાજુ જે ગોળ ફરે છે કુદરતી રીતે આપણો ચંદ્રમાં, એને કહીશું આપણે કુદરતી ઉપગ્રહ. અને જે રીતે સૂર્યની આજુબાજુ આપણે ફરીએ છીએ પૃથ્વી, તો સૂર્ય માટે આપણે ઉપગ્રહ બની જઈશું. તો અહીંયા બંને ઇમેજ એક સાથે બતાવેલી છે મેં, કે સૂર્યની આજુબાજુ આપણે ગોળ ગોળ ફરીએ છીએ અને પૃથ્વીની આજુબાજુમાં મૂન રોટેટ કરે છે. રાઈટ? અને આ પિક્ચર શેનું છે? કોઈ બાળક કહેશે મને? Saturn. કરેક્ટ. સો આ બધા જ કોના પિક્ચર છે આપણા માટે? કુદરતી ઉપગ્રહના, નેચરલ સેટેલાઇટ્સ. હવે આવશે આપણો મેન મેડ સેટેલાઇટ્સ, મીન્સ માનવ સર્જિત સેટેલાઇટ્સ. તમે બધા સેટેલાઇટ્સ જોયા હશે, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ રોકેટ જોયું હોય છે વ્હાઇટ કલરનું.
તો રોકેટ ખરેખર તો એક વાહન છે, ઓર ઇટ ઇઝ અ ટ્રાન્સફરિંગ વ્હીકલ કે જે પૃથ્વીની કક્ષામાંથી પૃથ્વી ઉપરથી એને ઉઠાવીને દૂર આકાશમાં લઈ જાય રોકેટ. અને જ્યારે આકાશમાં લઈ જાય ત્યારે એ એકચ્યુઅલી આવું હોય છે અંદર. હવે આ તો એની બે સોલાર વિંગ્સ છે જેનાથી એ બેટરી ચાર્જ કરી અને પોતાનું કાર્ય કર્યા કરશે. જે રીતે તમારા મોબાઈલમાં બેટરીની જરૂર પડે છે મેસેજ લાવવા, લઈ જવા, ફોટા પાડવા, એ જ રીતે સોલાર પેનલોમાંથી સૂર્યપ્રકાશ લેવામાં આવે છે અને નિર્ધારિત કરેલું કામ સેટેલાઇટ્સ કર્યા કરે છે અને બધી જ માહિતી પાછી પૃથ્વી ઉપર મોકલી આપે છે. બરોબર છે. તો આ છે આપણો કૃત્રિમ ઉપગ્રહ, છે માનવ સર્જિત. હવે તમે ધ્યાનથી જુઓ કે પૃથ્વી છે એની આજુબાજુ ઘણા બધા તમને આ બ્લુ કલરના, આ ગ્રીન કલરના, લાઇટ ગ્રીન કલરના પટ્ટા દેખાય છે. બરોબર છે. જે ખરેખર એની ઓર્બિટ્સ છે અથવા તો એની ભ્રમણ કક્ષા છે. અને એક નથી, હજારો ગ્રહ માનવોએ છોડેલા છે અને આકાશમાં એ ફર્યા કરે છે. અહીંયા મેં એક સાથે બે ઇમેજ બતાવવા પ્રયત્ન કર્યો છે કે આ સેટર્ન છે અને એની આજુબાજુમાં કૃત્રિમ ઉપગ્રહ પણ છે અને એની આજુબાજુ કુદરતી ઉપગ્રહો પણ ફર્યા કરે છે. બરોબર. જો હવે આવ્યું કે આ ગોળ ગોળ ફરે છે તેનો રસ્તો કયો છે? તો કોઈ પણ ગ્રહ જે લાઈન પર ફર્યા કરતો હોય, એની આજુબાજુ ગોળ સર્કલમાં ફર્યા કરતો હોય, એને કહીએ છીએ આપણે ભ્રમણ કક્ષા અને ઇંગ્લિશમાં કહીશું એને આપણે ઓર્બિટ. ઇટ ઇઝ અ પાથ where any satellite is rotating around the object. બરોબર છે. તો આપણને ખબર છે આપણું શું છે, સોલાર સિસ્ટમ, અને ગુજરાતીમાં કહીશું એને સૂર્યમંડળ. તો તમે ધ્યાનથી જોશો તો બધા જ ગ્રહ સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. તો અહીંયા મેં એક એનિમેશન્સ બનાવ્યું છે તમારી જાણ માટે કે આ એક આપણો ચંદ્ર જે છે બ્લેક બતાવ્યો છે એ પૃથ્વીની આજુબાજુમાં ગોળ ગોળ ફર્યા કરે છે. તો આ જે સર્કલ પાથ થયો એને કહેવાશે ઓર્બિટ. ઓકે. અત્યારે આમાં સમજવામાં તો આપણને બહુ ફાઇન લાગે છે કે કોઈની આજુબાજુ ગોળ ગોળ ફરે તો એને ઓર્બિટ કહેવાય, પરંતુ આ તો ખાલી બે ડાયમેન્શનમાં છે. એક ઊભું આ એક્સ ડાયમેન્શન અને આડું વાય ડાયમેન્શન. જ્યારે કોઈ ફ્લેટ પેપર હોય, ગ્રાફ પેપર, એને એક્સ અને વાયમાં આપણે બતાવીએ. શું ખરેખર આપણી પૃથ્વી આવી સપાટ છે કે ફ્લેટ પેપર છે? ના, એકચ્યુઅલી 3D માં છે. આવી ગોળ સોલિડ્સ છે, રાઈટ. તો હવે જોઈશું આપણે કે ભ્રમણ કક્ષાઓ કેટલી હોય છે અને કેવી કેવી હોય છે. So orbit are the results of perfect balance between the forward motions of body in a space such as a planet or moon and the pull of gravity on it from another body in a space such as a large planet or star. હવે આપણે ગુજરાતીમાં કહીએ તો એવું કહેવાય કે પૃથ્વી અને એની આજુબાજુમાં આવેલા કુદરતી ઉપગ્રહ કે કૃત્રિમ ઉપગ્રહ બે વચ્ચે ખૂબ સારું સંતુલન રાખેલું હોય છે કે જેથી એ સરસ રીતે પોતાનું કામ કર્યા કરે. પરંતુ આ માત્ર આપણા કૃત્રિમ ઉપગ્રહને લાગુ પડશે. કુદરતી ઉપગ્રહને હજુ સુધી કોઈ એડજસ્ટ કરી શક્યું નથી. એ હજારો લાખો વર્ષથી પોતાની રીતે એની એ જ પરિભ્રમણ કક્ષામાં ગોળ ગોળ ફર્યા કરે છે. એને હજુ સુધી એની ભ્રમણ કક્ષા બદલવાની કોઈ જ ટેકનોલોજી આવી નથી. કેમ કે એનું માસ ખૂબ વધારે હોય છે, ખૂબ મોટો હોય છે, રાઈટ. આપણે જે આકાશમાં કૃત્રિમ ઉપગ્રહ મોકલીએ છીએ સેટેલાઇટ્સ આપણા, એનું વજન એક ગાડી જેટલું અથવા તો એની સાઇઝ બે ગાડી જેટલી હોય છે. બરોબર છે. એનાથી ભારે વસ્તુ લઈ જવી હજુ સુધી પણ અઘરું છે, અશક્ય નથી, પણ એના પર સંશોધન હજુ ચાલુ છે. હવે તમે વિચારો કેટલા મોટા ચંદ્રમાં એટલે કેટલા મોટા ગ્રહો, એની ઓર્બિટ ચેન્જ કરવી કે એની પોઝિશન ચેન્જ કરવી આપણા હાથમાં છે ના. પણ આપણે ગણિત અને વિજ્ઞાનના સહારે પૃથ્વી અને એની આજુબાજુ ફરતા કૃત્રિમ ઉપગ્રહોને ખૂબ સારી રીતે મેનેજ કરવા પ્રયત્ન કરીએ છીએ અને કરી રહ્યા છીએ. હમણાં જ મેં તમને આગળ વાત કરી હતી આ ઇમેજમાં કે આ 2 ડાયમેન્શન્સમાં બતાવેલું છે ગોળ ગોળ ફરતું, રાઈટ. હવે જ્યારે તમે એને 3 ડાયમેન્શન્સમાં જોશો
તો આવું જ કંઈક દેખાશે તમને, બરોબર છે. તો તમે પહેલી ઇમેજ જોશો તો આ જે ઓર્બિટ છે ભ્રમણ કક્ષા, એને સર્ક્યુલર ઓર્બિટ નામ આપેલું છે. ખરેખર કોઈ ઓર્બિટ સર્ક્યુલર હોતી નથી, પરંતુ એને એવી રીતે એડજસ્ટ કરવામાં આવે કે તમને સર્ક્યુલર લાગે. કેમ એ આપણે પછી એન્ડ ભાગમાં જોઈશું. આપણા જ્હોન કેપ્લર સરે નિયમ બનાવ્યો હતો અને એમણે સંશોધન આધારે નક્કી કરેલું છે. તો જોઈશું પછી આપણે. બીજું છે ત્રાસી કક્ષા અથવા તો ઇન્ક્લાઇન ઓર્બિટ. આપણે પહેલામાં જોયું તો એક જ રાઉન્ડ આમ ગોળ ફરતું હતું, બરોબર છે. હવે તમે ધ્યાનથી જુઓ, તમે આને ઉપરના ભાગે અહીંયાથી તમે જોશો, અહીંયાથી તમે તો ઉપર આપણે જોયું એ પ્રમાણે દેખાશે આ રીતે, બરોબર છે. અહીંયા ઉપરના વચ્ચેના પોઈન્ટથી પણ ખરેખર એને વિષુવવૃત્ત પાસે અથવા તો ઇક્વેટર પાસે પણ હોઈ શકે છે, અથવા તો ઇન્ક્લાઇન ઓર્બિટ પણ હોઈ શકે છે, અને સૌથી વધારે પોલર ઓર્બિટ કે જેમાં સેટેલાઇટ તમારો આ રોટેશન્સમાં ફર્યા કરતો હોય છે, રાઈટ. તમે જોઈ શકો છો ખૂબ સરળ રીતે કે જેના કારણે આપણને આ ઓર્બિટ્સને લીધે અલગ અલગ માહિતી મળે છે આપણને. તો જેમ મેં તમને વાત કરી કે કોઈ પણ એંગલે હોઈ શકે છે. એ એંગલ સેટેલાઇટનું કામ શું છે, કેટલો સમય રહેવાનો છે, કેટલી ઊંચાઈ પર છે, એ વગેરે વગેરે પ્રશ્નોના આધારે એની ઓર્બિટ નક્કી કરવામાં આવે છે. જો અહીંયા પૃથ્વીનું રોટેશન્સ લેફ્ટથી રાઈટ બતાવેલું છે, અહીંયા પણ સેમ બતાવેલું છે, પરંતુ અહીંયા એસેન્ડિંગ ઓર્ડરમાં છે, રાઈટ. કે પોલર સેટેલાઇટ અહીંયા નીચેથી ઉપર અને ઉપરથી નીચે ફર્યા કરે છે. અહીંયા બે ટિલ્ટ એંગલ છે, તમે જોઈ શકો છો, બરોબર. તો આવી કોઈ પણ ઓર્બિટ કોઈ પણ ડાયરેક્શન્સમાં હોઈ શકે છે. ઓકે, જે રીતે પહેલે આપણે જોયું આગળના ઇમેજમાં કે સર્ક્યુલર ઓર્બિટ કે ઇન્ક્લાઇન ઓર્બિટ, પણ એ જ રીતે એની લંબાઈ, પહોળાઈ અને ગોળાઈના આધારે પણ એના ભાગ પાડવામાં આવે છે, બરોબર. તો માની લો કે આપણે આ પૃથ્વી છે અને કદાચ સર્ક્યુલર ઓર્બિટ હોય તો એ આ રોટેશન્સમાં અહીંયા ગોળ ગોળ ફર્યા કરશે સેટેલાઇટ્સ તમારો, અને તમને સર્કલ આપશે, રાઈટ. પરંતુ કદાચ બધાએ મિશન માર્સ જોયું હશે, મૂવી મિશન માર્સ, બરોબર છે. એમાં આપણે પહેલી વખત મીન્સ આપણે નહીં, દુનિયામાં પહેલી વખત આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો કે જેમાં કેપ્લર ઓર્બિટ્સનો ફર્સ્ટ નિયમના આધારે પહેલો નિયમ છે કે કોઈ પણ અક્ષિસ લંબ ગોળાકાર હોય છે, ઇંગ્લિશમાં એલિપ્ટિકલ ઓર્બિટ કહીશું આપણે. તો એ પણ અહીંયા હોઈ શકે છે. તો તમે જોઈ શકો છો જે સૌથી નજીકનો ભાગ હોય એને પેરિજી કહીશું, દૂરના ભાગને એપોજી કહીશું. તો મોટા ભાગે શું થતું હોય કે જ્યારે કોઈ પણ ગ્રહ આની આજુબાજુ ગોળ ગોળ ફરતો હોય રાઉન્ડ સર્કલમાં, ત્યારે જ્યારે પૃથ્વીની નજીક આવે ત્યારે એની થોડીક ઝડપ વધી જાય. કેમ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચતું હોય છે, પરંતુ સેટેલાઇટ પાસે પોતાનો એટલી બધી ઝડપ હોય છે કે અહીંયાથી થોડુંક આગળ નીકળી જાય છે, અને ફરી પાછું જ્યારે એની ઝડપ અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ બેની વચ્ચે જ્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ વધી જાય ત્યારે પુનઃ એને પોતાની બાજુ ખેંચવાનું શરૂ કરે છે, રાઈટ. તો આને કહીશું આપણે એલિપ્ટિકલ ઓર્બિટ. ઓકે, હવે એલિપ્ટિકલ ઓર્બિટ પાછળ ઘણા બધા ભાગ છે. આપણે સર્ક્યુલર અને એલિપ્ટિક જોયું, પણ એનાથી બી ઘણા સેટેલાઇટ્સ એવા છે ખૂબ ખૂબ દૂર સુધી જાય છે અને રોટેટ કરીને પાછા આવે છે. તો એને કહેવામાં આવે છે હાઇપરબોલિક, રાઈટ. સો આવા કિસ્સામાં શું ઉપયોગિતા છે આપણે આગળ જોઈશું કે કેમ એની ઓર્બિટ્સ આવી રાખવામાં આવે છે. એના પાછળ સંપૂર્ણ રીતે ગણિત કામ કરે છે કે જ્યારે સેટેલાઇટ્સ અમુક પોઝિશન્સમાં આવે ત્યારે પૃથ્વીના કયા ભાગનું એ ઇમેજ લેશે, પિક્ચર લેશે કે રિમોટ સેન્સિંગ કરશે, એના આધારે એની ઓર્બિટ્સ અને એનો પેલોડ્સ નક્કી કરવામાં આવે છે. જો હવે એક માત્ર સાદી સમજ માટે બતાવ્યું છે તમને કે પૃથ્વી છે એની પાસે ઘણા બધા સેટેલાઇટ્સ ગોળ ગોળ ફરે છે. તો એક સાથે ફરતા હોય છે બધા, તો બધાના પોતપોતાના પ્લેન અલગ હોય છે. સપોઝ કે આ ઓર્બિટમાં ફરતો હોય તો આ જે અંદર આછું પીળા કલરનું બતાવ્યું છે તો એને
જે તે સેટેલાઇટનું પોતાનું પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, અત્યાર સુધી આપણે એવું જોયું કે પૃથ્વીની આજુબાજુ ગોળ ફરતા હોય છે, બરોબર છે. પરંતુ બધા જ ઓર્બિટના પાથને એક સાથે બતાવવા મેં પ્રયત્ન કરેલો છે કે જેથી તમને થોડો ઘણો આઈડિયા આવે. સર્ક્યુલર ઓર્બિટ, પૃથ્વી આપણી અહીંયા લેફ્ટથી આમ રાઈટ ફરતી હોય છે, બરોબર છે. જ્યારે પોલર સેટેલાઇટ્સ ઉપરથી નીચે અથવા તો નીચેથી ઉપર પણ જઈ શકે છે. અને સાથે સાથે આ ટિલ્ટ ઓર્બિટ છે, ઇન્ક્લાઇન ઓર્બિટ, પણ એ હાઇપરબોલિક છે. તો ઇક્વેટર પાસે પણ હાઇપરબોલિક આવી શકે છે, તમે પોલર પાસે પણ હોઈ શકે છે, અને કોઈ પણ ડાયરેક્શન્સમાં હોઈ શકે છે. તો આ બધાની ઉપયોગિતા અને એમના પાસે જે કામ લેવાનું છે એના આધારે નક્કી કરવામાં આવે છે. જો હવે અહીંયા મેં એનિમેશન્સ બતાવવા પ્રયત્ન કર્યો છે કે જેમાં તમારી બે ઓર્બિટ્સ દેખાય છે, એક પીળા કલરની અને એક મજેન્ટા કલરની છે. અને એની આજુબાજુ આ બે કૃત્રિમ ઉપગ્રહ બતાવવા પ્રયત્ન કરેલો છે. તમે ધ્યાનથી જુઓ તો પીળા કલરની ઓર્બિટ નજીક છે અને આ દૂર છે, તો એને એલ્ટિટ્યુડ્સ કહેવામાં આવે છે. હવે તમે ધ્યાનથી જોજો, આની પછીની ઓર્બિટમાં બંને એક સાથે થઈ જશે. અહીંયા જુઓ, બંને એક સાથે છે. હવે હમણે એક રિવોલ્યુશન્સ પૂરું કર્યું યલોએ, આ બીજું પૂરું કર્યું, આ 3 રિવોલ્યુશન્સ પૂરા કર્યા, અને ઓલમોસ્ટ ચોથાની પાસે પહોંચ્યું ત્યારે મજેન્ટાએ 3 જ પૂરા કર્યા છે. આ 5મું આવ્યું ત્યારે 4 પૂરા થયા. તો તમે સમજી શકો છો કે આપણે ગણિતનો નિયમ છે કે કેન્દ્રથી તમે જેટલા બી દૂર જાઓ એમ તમારો પરિઘ વધ્યા કરે. ઇંગ્લિશમાં એને શું કહીશું આપણે? 2πr. સો ઇટ ઇઝ અ સિમ્પલ કેલ્ક્યુલેશન્સ કે તમે જેમ તમારી ત્રિજ્યા વધતી જાય એમ તમારો પરિઘ વધતો જશે, રાઈટ? તો એને અકોર્ડિંગ તમે 2πr ના નિયમ પ્રમાણે કે તમારું ડિસ્ટન્સ વધી જશે તો એને ફરવામાં સમય પણ વધારે લાગશે, બરોબર છે. અને જેમ તમારું નજીક હશે સર્કલથી, પૃથ્વીના કેન્દ્રથી, એમ એને ફરવામાં સમય ખૂબ ઓછો લાગશે. એટલે ખૂબ ઓછા સમયમાં આખા પૃથ્વીની એ પ્રદક્ષિણા પૂરી કરી લેશે, રાઈટ? So the revolution time for the nearest orbit is much smaller compared to far away. હવે તમે અહીંયા જુઓ, મેં ઇન્ક્લાઇન ઓર્બિટ બતાવવા પ્રયત્ન કર્યો છે, પરંતુ આ ઇન્ક્લાઇન ઓર્બિટ તમારી જીઓસિન્ક્રોઝમાં છે. જીઓસિન્ક્રોઝ એને કહેવાય કે પૃથ્વીથી આશરે 36,000 કિલોમીટરની હાઇટ હોય, એને એલ્ટિટ્યુડ કહીએ છીએ આપણે. કેમ કે કોઈ પણ દિશામાં હોઈ શકે છે, ઉપર, નીચે કે આ બાજુ. એટલે નીચે હોય તો આપણે માઇનસ કરીએ અને લેફ્ટ બાજુ જઈએ તો પણ માઇનસ થાય. એટલા માટે વૈજ્ઞાનિક ભાષામાં એને એલ્ટિટ્યુડ તરીકે ઓળખવામાં આવે છે. તો પૃથ્વીની સપાટીથી જે કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ 36,000 એટલે 36,000 કિલોમીટર દૂર હોય એને જીઓસિન્ક્રોઝ ઓર્બિટ કહેવામાં આવે છે. હવે આ ઓર્બિટનો ફાયદો શું છે કે જે સેટેલાઇટ જીઓસિન્ક્રોઝ ઓર્બિટમાં હોય એને અહીંયાથી પાછો આવીને એક સર્કલ પૂરું કરવામાં 24 કલાકનો સમય લાગે છે. હવે આપણને પણ ખબર છે કે પૃથ્વીને પોતાની ધરી ઉપર એનું એક રિવોલ્યુશન્સ પૂરું કરવામાં 24 કલાક લાગે છે. મીન્સ અર્થ રિક્વાયર્ડ 24 hours ટુ કમ્પ્લીટ અ 1 રિવોલ્યુશન્સ, જેને આપણે દિવસ અને રાત કહીએ છીએ. મીન્સ 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત એક સાથે પૂરું થાય ત્યારે એક દિવસ પૂરો થયો એવું કહીએ. તો એવું જ માની લો કે આને પણ 24 કલાક જ લાગે છે. તો હવે શું થશે કે માની લો કે આપણું આ વિદ્યાનગર છે, તમે અત્યારે બેઠા છો અહીંયા ઉપર, અને એક્ઝેક્ટ આની માથા ઉપર અહીંયા હું 36,000ની હાઈટ ઉપર એક સેટેલાઇટ છોડું છું, બરોબર છે? સમજવા માટે તો શું થશે
કે આ ઓર્બિટનો ટાઈમ કેટલો લાગવાનો, આની જેમ 24 કલાક, અને તમને પણ અહીંયાથી આમ ગોળ ફરવામાં કેટલો સમય લાગવાનો, 24 કલાક. તો જ્યારે પણ તમે જોશો તો આ સેટેલાઇટ એક સર હા બકા 23 કલાક અને 56 મિનિટ ને એવું કંઈક છે ને, પ્યોર 24 કલાક નથી. હા સાચી વાત છે, પણ અત્યારે સારી સમજ માટે ગણતરી રાખેલી છે. એ પ્રોબ્લેમ આવે જ છે, ગ્રેવિટેશનલ સ્પૂલ અને રિવોલ્યુશન્સના લીધે એ થોડા પ્લસ માઇનસ થઈ જાય છે. એના માટે જ અંદર એમાં ફ્યુઅલ ભરવામાં આવે છે કે જેથી એને પાછીની ઓર્બિટમાં સેટ કરી લેવાય, અથવા તો એને લેઝર રેન્જિંગ સેન્ટરથી એને કંટ્રોલ કરવામાં આવે છે, રાઈટ. પણ એ 2-5 મિનિટનો ટાઈમ અહીંયા ઇગ્નોર કરવામાં આવેલો છે, અને એક્ઝેક્ટ તમે જોશો તો આ 36,000 નથી હોતું, એ 37,859 છે, બરોબર. અને બીજું કે જે રીતે આપણે આપણા પોતાના માથા પર સેટેલાઇટ છોડ્યો છે, એવું દરેક દેશને મન થાય કે મારા પોતાના માથા પર રહે. તો અહીંયા પાછા પાર્કિંગ ઓર્બિટના પ્રશ્નો ઊભા થશે. એટલે થોડા પ્લસ માઇનસ કરી અને એડજસ્ટમેન્ટ કરીને ટિલ્ટ આગળ પાછળ કરીને બધા એડજસ્ટ કરતા હોય છે, રાઈટ. તો આને જીઓસિન્ક્રોસ કહીશું. કેમ કે આને અહીંયાથી ગોળ ફરીને પાછું આવવા પણ 24 કલાક લાગે, અને આપણને પણ અહીંથી ફરીને આવવામાં 24 કલાક લાગે. તમે જ્યારે પણ જોશો ત્યારે આ સેટેલાઇટ તમને તમારા માથા પર જ દેખાશે. ખરેખર એ સ્ટેશનરી કે સ્થાનિક નથી, એ તો રિવોલ્યુશન્સ કરે જ છે, પરંતુ આનો અને આપણો બંનેનો રિવોલ્યુશન્સ ટાઈમ કેવો છે, એક સરખો છે, બરોબર છે. ઓકે સ્ટુડન્ટ્સ, કોઈ ડાઉટ? Yes, sir. હા બોલો બકા. ઓકે, ધેન વી ગો અહેડ. જો આને શું કહીશું આપણે, પોલર ઓર્બિટ. હવે મેં ઇન્ટરનેટ પરથી એની કોપી કરી છે ગુજરાતી માટે, ઇંગ્લિશમાંથી, કે ધ્રુવીય ભ્રમણકક્ષા. હવે શ્યોર નથી કે ધ્રુવીય ભ્રમણકક્ષા કહેવાય, પણ ઇંગ્લિશમાં એને પોલર ઓર્બિટ કહેવાય. અત્યાર સુધી તમે જે જોયું એ પૃથ્વીની આજુબાજુ આ ડાયરેક્શન્સમાં ગોળ ફરતું હતું, લેફ્ટ થી રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ. પરંતુ અહીંયા તમારો સેટેલાઇટ પૃથ્વીની 90 ડિગ્રીએ ફરે છે, મતલબ કે ઉપર નોર્થ પોલ છે અને નીચે તમારો સાઉથ પોલ છે. તો આ સેટેલાઇટ આ ડાયરેક્શન્સમાં ફરે છે, જ્યારે પૃથ્વી આપણી આ મજેન્ટા કલર બતાવ્યો છે એ પ્રમાણે ફરે છે, બરોબર. તો આ બધી એની ભ્રમણકક્ષાઓ છે. હવે તમને હું 2 ભ્રમણકક્ષા એક સાથે બતાવવા પ્રયત્ન કરું છું. આ છે આપણી જીઓ સ્ટેશનરી પહેલા નંબરની, અને આ છે આપણી પોલર, બરોબર. કેવું લાગે છે? સમજવામાં થોડી તકલીફ લાગે છે ને બધાને, કારણ એનું આ છે આપણી આંખો, બરોબર છે. પરંતુ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આને મગજમાં પહેલા વિચાર્યું હોય છે, પછી એની ગણતરી કરેલી હોય છે, અને પછી આકાશમાં ફિઝિકલ એની પાસે કામ કરાવે છે, ત્યારે આપણને આવું દેખાય છે, બરોબર છે. આ એક સાથે 2 ઓર્બિટ ફક્ત સમજવા માટે મૂકેલી છે. હવે તમે બધા જીપીએસ વાપરો છો, બરોબર છે, તમારા ફોનમાં ગૂગલ મેપના નામે. તો એ જીપીએસ ખરેખર અમેરિકાએ બનાવેલું છે, અને એનો પ્રોગ્રામ 1964 થી ચાલુ હતો, પરંતુ પ્રોપર રીતે અસ્તિત્વમાં 1998માં આવ્યું છે, અને વર્ષ 2000 પછી સામાન્ય માણસ એટલે આપણે સિવિલિયન કહેવાય, નાગરિકો માટે એ ઓપન છે. ત્યાં સુધી ફક્ત મિલિટરી પર્પઝથી અમેરિકા એનો ઉપયોગ કરતું હતું. તો જીપીએસ ટોટલ 24 સેટેલાઇટનું બનેલું છે. એકચ્યુઅલી અત્યારે તો 32 સેટેલાઇટ છે, બાકીના 8 સેટેલાઇટ એક્સ્ટ્રા રાખેલા છે સ્પેરમાં. કદાચ કોઈ સેટેલાઇટ બગડી જાય તો એનો ઉપયોગ કરી શકાય તો તુરંત એ પર્પઝથી. એટલે આખા પૃથ્વીને કવર કરવા માટે ઓછામાં ઓછા 24 સેટેલાઇટ જોઈએ, અને એની કુલ 6 ભ્રમણકક્ષાઓ છે, બરોબર. તો હવે તમે જુઓ ધ્યાનથી, જો તમે જોઈ શકો તો આ જે પોઈન્ટ છે મારો દેખાય છે, એના પર જ્યારે બી સેટેલાઇટ્સ આવે ત્યારે એ એની લાઈન બની જાય છે. વિચારો કેટલા બધા સેટેલાઇટ્સ છે અને કેવી રીતે ગોઠવેલા હશે. એના માટે તમારે મેથેમેટિક્સ ખૂબ ફાઇન ભણવું પડે અને ગણતરી કરવી પડે. આશા રાખું છું તમારામાંથી ઘણા બધા વિજ્ઞાનીઓ મોટા થઈને આ રીતે અલગ અલગ ભ્રમણકક્ષાઓ નક્કી કરશે અને આપણા ભારત દેશ માટે ખૂબ મદદરૂપ થશે.
જો આ એક્ચ્યુઅલ કોન્સ્ટોલેશન છે જીપીએસનું. તમે ધ્યાનથી જોશો તો આ એની પહેલી ઓર્બિટ છે, બરોબર. આ બીજી છે. એ જ રીતે આ 3, આ 4, આ 5 અને આ 6. એક ઓર્બિટ ઊભી છે, પાંચમી. આ છઠ્ઠી ઓર્બિટ આમ આડી છે. ત્રીજી ઓર્બિટ આ રીતે છે. ચોથી ઓર્બિટ આ રીતે છે. અને તમે જે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એને પરપેન્ડિક્યુલર, મતલબ આને પરપેન્ડિક્યુલર અહીંયા મારી તરફથી અથવા તમારી સ્ક્રીન તરફથી આ 1 અને 2 છે. તો એ રીતે એને અલગ અલગ ડાયરેક્શન્સમાં ગોઠવેલું છે. તો હવે હું આશા રાખું છું કે તમને બધાને ભ્રમણકક્ષા અને એની આજુબાજુ ફરતા સેટેલાઇટ વિશે માહિતી મળી ગઈ હશે, બરોબર છે? યસ સર. હા, તો હવે થોડાક આપણે આગળ વધીએ કે અલગ અલગ એલ્ટિટ્યુડ ઉપર કયા કયા ઓબ્જેક્ટ્સ કામ કરે છે. પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની હાઇટ સુધી સામાન્ય રીતે આપણા પ્લેન, ક્લાઉડ્સ તમને જોવા મળે છે. ઇવન આપણો માઉન્ટ એવરેસ્ટ સરેરાશ 8 કિલોમીટરની હાઇટ પર છે. હવે આ 10 કિલોમીટર છે એ ધરતીની સપાટી પરથી ગણવામાં નથી આવતું, એ સમુદ્રની સપાટી પરથી ગણવામાં આવે છે. અત્યારે તમે જે ઘરે બેઠા હશો એ લેવલથી 0 ના ગણાય, પરંતુ જે સમુદ્રની સપાટી છે ત્યાંથી એની હાઇટ ગણવામાં આવે છે, બરોબર છે. હવે તમે 10 કિલોમીટરથી ઉપર જશો તો ત્યાં સુપરસોનિક પ્લેન ચાલતા હોય છે. કેમ કે એ અવાજ કરતાં પણ ઘણી ઝડપે ચાલતા હોય છે. તો જ્યારે સુપરસોનિક બૂમ થાય છે ત્યારે ખૂબ અવાજ થાય છે, રાઈટ. એનાથી તમે ઉપર જાઓ તો તમે બલૂન્સ જોઈ શકો છો, પણ એ સાદા બલૂન્સ નહીં, પણ વેધર બલૂન્સ હોય છે. અને એનાથી પણ તમે ઉપર જશો 200-300 કિલોમીટર ઉપર, ત્યારે આપણે નાના મોટા સેટેલાઇટ્સ તમને જોવા મળશે, બરોબર છે. હવે એને તમે આ બાજુ ટેબલ્સમાં જોશો તો એના ભાગ પાડેલા છે એના ઉપયોગિતા પ્રમાણે. લિયો મતલબ લોઅર અર્થ ઓર્બિટ, પૃથ્વીની નજીક આવેલી ઓર્બિટ, જેની રેન્જ 200 થી લઈને 1200 કિલોમીટર સુધીની હોય છે. એનાથી ઉપર જાઓ 1200 કિલોમીટર કરતાં વધારે તો એને મિયો તરીકે ઓળખવામાં આવે છે. મીડિયમ અર્થ ઓર્બિટ, જેની રેન્જ 1200 થી લઈને 35,000 કિલોમીટર સુધી હોય છે. અને એની ઉપર આવે છે જે જીઓસિન્ક્રોસ ઓર્બિટ, જે મેં તમને વાત કરી, બરોબર છે. એમાં એક છે જીઓ સ્ટેશનરી અને એક છે જીઓ સિન્ક્રોસ. એનાથી પણ તમે ઉપર જાઓ 40,000-42,000, જે આપણે હાઇપરબોલિક કહ્યું હતું, એમાં આવે છે હાયર અર્થ ઓર્બિટ, ઓર એને HEO તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આમાં આગળ જે તમને બતાવ્યું એ જ છે, એનું એક ટેબલ્સ છે, માત્ર ને માત્ર તમારી જાણકારી માટે છે કે કેટલાથી કેટલી હાઇટ ઉપર તમને કઈ વસ્તુ જોવા મળશે, રાઈટ. 0 થી 30 મીટર સુધી તમે ગ્રાઉન્ડ મેઝરમેન્ટ કહીએ, આપણી ગાડી હોઈ શકે છે. 50 મીટર સુધી ક્રેન જઈ શકે છે. જેસીબી મશીન, તમે થાંભલા જે હોય છે લાઇટ કે પોલ, એ 40 મીટર સુધીના હાઇટમાં હોઈ શકે છે. બલૂન્સ 800 મીટર સુધી જઈ શકે છે. નાના હન્ટર પ્લેન, સાદા ગ્લાઇડર પ્લેન 500 મીટર સુધી જઈ શકે છે. રેડિયો કંટ્રોલ પ્લેન, કે જેને આપણે ડ્રોન કહીએ છીએ, એ 500 થી નીચે જ ઉડી શકતા હોય છે. એ રીતે અલગ અલગ પ્લેન અને એની હાઇટ્સ તમને અહીંયા આપવામાં આવી છે તમારી જાણકારી માટે. હવે ચોથો ટોપિક પર આવીશું આપણે, ભ્રમણ કક્ષાની ઉપયોગિતા. હવે સેટેલાઇટ્સમાં કોઈ વિડીયો કેમેરા નથી હોતા, એમાં કેમેરા હોય છે જે તમારા ફોનમાં હોય છે, એ રીતે કે જેથી એ એનો ફોટો પાડી શકે અથવા તો ઇમેજ લઈ શકે. હવે પૃથ્વીની બહાર જઈને એનો ફોટો પાડવાનું કારણ શું હોઈ શકે? કે જેથી આપણે એડવાન્સમાં ભારતમાં કોઈ હવામાનમાં બદલાવ આવી રહ્યો હોય તો એની જાણકારી આપી શકીએ. તમે જોતા હશો કે ન્યૂઝપેપરમાં, ટીવીમાં અથવા તમારા મોબાઈલ કે વોટ્સઅપમાં કે મેસેજ ફરવાના ચાલુ થઈ જાય કે 2 દિવસ પછી ફાની છે, હુડહુડ છે કે રુદ્ર છે, એવા અલગ અલગ નામના વાવાઝોડા આવવાના છે, અથવા તો આ તારીખે આટલા વાગે ખૂબ વધારે વરસાદ પડવાની શક્યતા છે. તો એના માટે પરફેક્ટ.
તો વેધર ફોરકાસ્ટિંગ માટે જે સેટેલાઇટ વાપરીએ છીએ એને એ પોલર ઓર્બિટમાં ફરતા હોય છે, રાઈટ? કેમ કે જ્યારે એ પોલર ઓર્બિટમાં ફરતા હોય તો એ આખી પૃથ્વીને સ્કેન કરી શકે છે. તમે ધ્યાનથી જોશો તો આ એને ગોળ ગોળ ફરે છે. તો આપણા ભારત દેશ માટે કંઈ ગણતરી મૂકીએ તો એની ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર કે નીચે કોઈ પણ ડાયરેક્શન્સમાંથી જો કોઈ મોટું ક્લાઉડ જનરેટ થતું હોય કે સાયક્લોન જનરેટ થતો હોય તો એને ડિટેક્ટ કરી શકીએ. જ્યારે એ જ વસ્તુ આપણે આમાં પોસિબલ નહીં થાય. કેમ કે આ તો માત્ર એક ફિક્સ એરિયાને જ ફોકસ કરી શકશે. એ રેન્જની બહારથી કોઈ ક્લાઉડ કે સાયક્લોન આવશે તો આપણને ખબર પડશે નહીં. એટલે મોટા ભાગે એગ્રીકલ્ચર અને વેધર ફોરકાસ્ટિંગ માટે પોલર ઓર્બિટનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તમે એનું આખું સ્કેનિંગ કરી શકો છો. એનાથી આગળ જઈશું તો જીઓસિન્ક્રોઝ આવશે. કેમ જીઓસિન્ક્રોઝ? કે આપણે મોબાઈલ ટાવર છે કે આપણા રેડિયો છે એને એક ટાવર સુધી મોકલવામાં આવે છે આપણા મેસેજ, અને એ જ ટાવર તમારો મેસેજ અહીંયા એક સેટેલાઇટ્સને મોકલી આપે છે. મતલબ કે પૃથ્વી પર કોઈ માહિતી છે તમારી પાસે, એને તમે ધ્યાનથી જોશો તો ક્યાં જશે કે તમારા સેટેલાઇટ પાસે. મતલબ કે આ મારી પૃથ્વી છે, એમાં એક ટાવર થ્રુ હું માહિતી અપલોડ કરું છું મારા સેટેલાઇટ્સને, પરંતુ સેટેલાઇટ એક સાથે મારો ખૂબ મોટો વિસ્તાર કવર કરે છે. ઇટ ઇઝ કવર ધ લાર્જ એરિયા. તો શું થશે? આટલા વિસ્તારમાંથી કોઈ પણ ટાવરે જે માહિતી આપી હશે બ્રોડકાસ્ટ કરવા માટે એ આટલા વિસ્તારમાં એક સાથે આરામથી જઈ શકશે. એટલે તમે જે DTH વાપરો છો, મોબાઈલ વાપરો છો, સેટેલાઇટ ફોન હોય છે કે માઇક્રોવેવથી કનેક્ટ કરેલું તમારું ઇન્ટરનેટ હોય છે, એને સૌથી પહેલાં આ ગ્રાઉન્ડ સ્ટેશન પરથી અપલિંક કરવામાં આવે છે અને પછી એને ફોરકાસ્ટ કરવામાં આવે છે. હવે માની લો કે તમારો મેસેજ તમારે બીજા કોઈને મોકલવો છે, તો આ જ સેટેલાઇટ એમની ભ્રમણ કક્ષામાં રહેલા બીજા સેટેલાઇટ્સને એ મેસેજ પાસ કરી દે છે કે તમારો અહીંયાથી આવેલો આ મેસેજ અહીંયા આને મોકલવામાં આવે છે બીજા સેટેલાઇટ્સને, તો બીજા કન્ટ્રી કે બીજા રિજનમાં એ ફોરકાસ્ટ કરે છે. સેમ રીતે તમે અલગ અલગ ડાયરેક્શન્સમાં અલગ અલગ સેટેલાઇટ્સ વચ્ચે કમ્યુનિકેશન્સ તમે જોઈ શકો છો પોતાને ફાવે એ રીતે, રાઈટ? સો ઇટ ઇઝ અ સિમ્પલ બેઝિક મેથોડોલોજી ફોર કમ્યુનિકેશન્સ. તો તમને કોઈ મૂવી જોવું હોય તો એ મૂવી અહીંયાથી બ્રોડકાસ્ટર એ કોઈ પણ ચેનલ હોય તો બ્રોડકાસ્ટ કરીને સેટેલાઇટ્સને આપી દેશે અને એ જ સેટેલાઇટ્સ તમને અહીંયા મોકલી આપશે. હવે તમે ધ્યાનથી જોજો તો તમારા ઘરે જે એન્ટેના કે ડીશ લગાવેલા હોય છે એ કેવા હોય છે? સ્ટેશનરી હોય છે. એને તમે ગોળ ફેરવો છો રોજ સવાર સાંજે, કે સવારે પૂર્વ બાજુ, સાંજે પશ્ચિમ બાજુ, મિડનાઇટમાં સાઉથ ડાયરેક્શન્સમાં રાખવા પડે છે તમારા ડીશને? નો. કેમ? કારણ કે એ જીઓ સ્ટેશનરી પાસે હોય છે. જીઓ સ્ટેશનરી એટલે તમને બતાવ્યું એ રીતે કે એકવાર સિગ્નલ મળી ગયું પછી આટલા આખા વિસ્તારમાં એનું સિગ્નલ મોકલ્યા જ કરશે. બરોબર છે? એટલા માટે જ કે બંને એકબીજાની લાઈનમાં હોય છે. તમે ધ્યાનથી જોશો તો અહીંયા જુઓ, બરોબર? તો જીઓસિન્ક્રોનસ ઓર્બિટ છે એનો ઉપયોગ આપણે સંદેશાવ્યવહાર, ટીવી, રેડિયો, કમ્યુનિકેશન્સ માટે કરીએ છીએ. એ જ રીતે ઓશિયનોગ્રાફી. કેમ? દરિયામાંથી હાઈ ટાઇડ્સ આવતા હોય છે, દરિયામાં કઈ જગ્યાએ વધારે માછલી મળશે, કઈ જગ્યાએ દરિયાનું લેવલ વધી ગયું છે, દરિયામાં ટેમ્પરેચર પ્લસ માઇનસ થાય છે. કેમ કે મોટા ભાગે વેધર ચેન્જીસ થવાનું કારણ હોય છે ઓશિયન્સ, સમુદ્ર આપણા. તો એના પણ ધ્યાન રાખવા માટે સ્પેશિયલ બનાવેલા સેટેલાઇટ છે, એને ઓશિયન સેટ કહેવામાં આવે છે, રાઈટ? સંદેશા વ્યવહાર માટે છે આપણા લાઇન સેટ છે, બરોબર? એવી રીતે અલગ અલગ સેટેલાઇટ્સ અલગ અલગ કામ કરતા હોય છે. એ જ રીતે ડિફેન્સ અને સિક્યોરિટી, આપણી જે બોર્ડર્સ છે ત્યાંથી કોઈ ઘૂસણખોરી કરવા પ્રયત્ન કરી રહ્યો છે, અથવા તો જે રીતે અત્યારે ચીન સાથે આપણો તકલીફ તમે સાંભળી હશે પેપરમાં કે ચીન પોતાની બોર્ડર ચેન્જ કરવા ટ્રાય કરી રહ્યું છે, આપણામાં ઘૂસી રહ્યું છે કે આપણે બીજે ક્યાંય ઘૂસી રહ્યા છે, બોર્ડર ચેન્જ કરી રહ્યા છે. તો એ બધામાં
આપણને સેટેલાઇટ્સની ઇમેજથી ખૂબ ઝડપ અને ત્વરાથી ખબર પડે છે અને એ જ મેસેજ દિલ્હી અથવા મિલિટરી ઓફિસમાં આગળ મોકલવામાં આવે છે, જ્યાંથી ત્યાં ઉચ્ચ અધિકારીઓ અથવા તો ડિફેન્સ પર્સનલ્સ એને અકોર્ડિંગ ડિસિઝન્સ લઈ અને એક્શન લે છે. રાઈટ. હવે એનાથી આગળ તમે જશો કક્ષાની ઉપયોગિતામાં તો તમારે હાઈ રિઝોલ્યુશન્સ અને લો રિઝોલ્યુશન્સ આવશે. બરોબર છે. હવે એ સમજવા માટે તમારે તમારી સેલ્ફી લેવી પડશે. તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓને સેલ્ફી લેવાની ગમે છે? કેટલા જણે લીધી છે પોતાની સેલ્ફી? ઓકે, એક વિદ્યાર્થી બોલ્યો એમણે લીધી છે. તો તમે સેલ્ફી લો છો ત્યારે કોનો ફેસ આવે છે એમાં? તમારા એકલાનો. બરોબર. હવે તમે 1 મહિના કે 2 મહિના પછી જ્યારે ક્લાસરૂમમાં જશો, બધા વિદ્યાર્થીઓ બેઠા હશે અને એક સાથે બધાને સેલ્ફી લેવી હોય તો શું થાય? તમારે હાથ લાંબો કરવો પડે અથવા તો સેલ્ફી સ્ટિકની જરૂર પડે છે. એ જ રીતે કે જે મેં તમને ઉપર અલગ અલગ ભ્રમણકક્ષા બતાવી હતી, એમાં યલો કલરની ભ્રમણકક્ષા ખૂબ નજીક છે. બરોબર. તો શું થશે કે એનાથી નજીક હોવાને લીધે માત્ર ને માત્ર આટલો એરિયા એ કવર કરી શકે છે, એનાથી વધારે એરિયા કવર કરી શકતો નથી. કે જ્યારે કેમેરો અહીંયા હશે તો આટલો એરિયા એ કવર કરશે. પણ તમે ધ્યાનથી જોશો કે જે દૂર ભ્રમણકક્ષા છે એ ખૂબ વધારે એરિયા કવર કરી શકે છે પૃથ્વીના ફોટા પાડવામાં. તો જેવી તમારી ઉપયોગિતા છે એવો એનો અંતર હોય છે અથવા તો એનો એલ્ટિટ્યુડ હોય છે. પરંતુ બંનેના પોતાના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ છે. કે જ્યારે ભ્રમણકક્ષા ખૂબ નજીક હોય અથવા લોઅર એલ્ટિટ્યુડમાં હશે તો એ વિસ્તાર ખૂબ નાનો કવર કરશે, પરંતુ રિઝોલ્યુશન્સ ખૂબ ફાઇન આપશે. બરોબર. જે રીતે તમે ફોન તમારી સામે રાખીને સેલ્ફી લો છો તો તમારા ફેસ ઉપર તમારા દરેકે દરેક પાર્ટ દેખાય છે. આપણે કોઈ બેનની વાત કરીએ તો બેને નાકમાં પહેરેલી કોઈ ઓર્નામેન્ટ્સ હોય, કાનમાં પહેરેલી વસ્તુ હોય, બરોબર છે, અથવા માથા પર કોઈ હેર હોય, એ ખૂબ સુંદર દેખાશે. પરંતુ તમે ખૂબ આગળ જઈને જોશો, આખા ક્લાસનો સેલ્ફી લેવા જશો તો નાની નાની ડિટેલ્સ તમને નહીં જોવા મળે. પરંતુ ફાયદો શું છે કે દૂરથી ફોટો લેવાથી ખૂબ મોટો વિસ્તાર એક સાથે કવર થઈ જાય છે, જ્યારે નજીકમાં રહેવાથી નાનો વિસ્તાર કવર થાય છે. તો જો તમારે ખૂબ મોટો વિસ્તાર અહીંયા કવર કરવો હોય તો એક કરતાં વધારે સેટેલાઇટ્સની જરૂર પડશે. બરોબર છે. પણ એનું રિઝોલ્યુશન્સ ખૂબ ફાઇન હશે. જ્યારે એ જ રીતે તમે એક સાથે ખૂબ લાંબો વિસ્તાર કવર કરવો હોય તમારે તો એની ભ્રમણકક્ષા દૂર રાખવી પડશે, પરંતુ ખૂબ ઓછું રિઝોલ્યુશન્સ છે, ખૂબ સારી રીતે જોવા મળશે નહીં. અહીંયા 2 સેટેલાઇટ્સની ભ્રમણકક્ષાની મેં કમ્પેરિઝન્સ આપેલી છે. તો હવે તમે થોડુંક વધારે સમજી શકશો કે અલગ અલગ ભ્રમણકક્ષા રાખવાથી ફાયદા શું થાય છે. બરોબર. એ જ રીતે આ નાની ભ્રમણકક્ષા જે છે એ ખૂબ સ્પીડમાં ફરતી હશે તો પૃથ્વીના ખૂબ ઝડપથી ફોટા આપ્યા કરશે, હાઈ રિઝોલ્યુશન્સના પણ નાના વિસ્તારના. જ્યારે આને ફરવામાં વાર લાગે છે તો એનું રિઝોલ્યુશન્સ ઓછું હશે પણ ખૂબ મોટો વિસ્તાર ધીમે ધીમે કવર કરશે. બરોબર છે. હવે આપણે એક મહાન વિજ્ઞાની જ્હોન કેપ્લર સરનું નામ સાંભળ્યું હશે. તમે બધાએ સાંભળ્યું છે? બધાએ? યસ સર. કેટલા વિદ્યાર્થીઓ કેપ્લર્સ લો ભણી ગયા છે? અમારે આવે છે ફિઝિક્સનું ચેપ્ટર. ફિઝિક્સનું ચેપ્ટર આવે છે. બરોબર છે. તો કેપ્લર સરનો જન્મ થયો હતો 1571ની સાલમાં. તમે કહી શકો અત્યાર કરતા આશરે 450 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 450 વર્ષ. ત્યારે નહોતું કોમ્પ્યુટર, નહોતું ટેબ્લેટ, નહોતું વોટ્સઅપ કે નહોતા સારી ક્વોલિટીના કેમેરા કે ઝેરોક્સ મશીન. બરોબર છે. તો હવે એ સમયે કેપ્લર સરે અલગ અલગ પોઝિશન્સ પૃથ્વી પરથી જોઈ, અલગ અલગ સ્ટાર, ગ્રહો અને એમના રોજ બદલાતા લોકેશન્સ અથવા જગ્યાના આધારે 3 નિયમો આપ્યા. એને કેપ્લર્સ લો તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. તો આપણે પહેલો કેપ્લર લો છે, ધ પાથ ઓફ ધ પ્લેનેટ અબાઉટ ધ સન ઇઝ ઇલેપ્ટિકલ ઇન અ શેપ with the center of the sun being located at one focal point.
એને ગુજરાતીમાં કહીએ તો બધા જ ગ્રહો સૂર્યની આજુબાજુ લંબગોળાકાર અથવા તો લંબગોળ દિશામાં ફરે છે. બરોબર, ડિટેલમાં આપણે આગળ જોઈશું. બીજું છે an imaginary line draw from the center of the sun to the center of the planet swipe out equal area in a equal time. મતલબ કે આ જે ઇલિપ્ટિકલ ઓર્બિટ છે, જ્યારે બી પાસ ઓવર થશે કોઈ સેન્ટરના પાસથી, તો એનો પાસ થવાનો સમય અને એને કવર કરેલો એરિયા સરખો રહેશે. અને ત્રીજું છે the ratio of the square of the period of the two planets is equal to the ratio of the cube of their average distance. મતલબ ગ્રહોની સૂર્યને ફરતા લાગતો સમય, મતલબ કે પૃથ્વીને 1 વર્ષ લાગે છે અને સૂર્યથી પૃથ્વીનું અંતર છે સરેરાશ 15 કરોડ કિલોમીટર. તો પૃથ્વીનો વર્ગ કરો સમયનો અને એના અંતરનો ઘન કરો અને એ બેનો તમે રેશિયો લો. એવો રેશિયો દરેકે દરેક ગ્રહ, ઇટ મે બી જ્યુપિટર, ઇટ મે બી માર્સ, ઇટ મે બી વિનસ ઓર ઇટ મે બી અર્થ, બધાનો એક સરખો આવશે. આપણે જોઈશું આગળ. તો પહેલો નિયમ પ્રોપર રીતે સમજવા પ્રયત્ન કરીએ. બરોબર, માની લો કે આ સૂર્ય છે અને આપણી પૃથ્વી એની આજુબાજુમાં પ્રદક્ષિણા કરે છે. બરોબર છે. તો કેપ્લર સરે એવું કહ્યું હતું કે એ ઓર્બિટ કદી ગોળાકાર ના હોય, પરફેક્ટ સર્કલ કદી ના હોય. એ ઓલવેઝ શું હશે? એલિપ્ટિકલ હશે, મતલબ કે લંબગોળાકાર જ હશે. બરોબર છે. હવે લંબગોળાકારને સમજવા માટે એક સરસ ટેકનિક છે. તમે એક વ્હાઇટ પેપર ઉપર 2 ટાંકણી લગાવવાની, પિન 1 અને પિન 2. તો પિન 1 છે એને આપણે સૂર્ય કહીએ. બરોબર, અને એની અંદર એક તમે ગોળ દોરી બાંધી લો, થ્રેડ. બરોબર, અને થ્રેડના એક છેડે એક પેન્સિલ લઈ લેજો અને એને ખેંચીને ટાઈટ રાખશો અને આમ ગોળ સર્કલમાં ફેરવવાનો પ્રયત્ન કરશો તો શું થશે? એક લંબગોળાકાર અથવા તો ઇલિપ્ટિક ઓર્બિટ તમારી ડ્રો થશે. હવે અહીંયા શું થશે કે જ્યારે પેન્સિલ તમારી અહીંયા આવશે ત્યારે ડિસ્ટન્સ આના લીધે આનાથી આગળ નહીં જવા દે. એ જ રીતે જ્યારે પેન્સિલ તમારી આ બાજુ આવશે અહીંયા, ત્યારે આ ડિસ્ટન્સના લીધે અમુક ડિસ્ટન્સથી આગળ નહીં જઈ શકે. પરંતુ આ બાજુ અને આ બાજુ બંને એક સરખા હશે. ઇંગ્લિશમાં એને સેમી માઇનર એક્સિસ કહેવાય છે અને આને સેમી મેજર એક્સિસ કહેવામાં આવે છે. રાઈટ? તો આના આધારે તમે એની ઓર્બિટ્સ જોઈ શકો છો, જે જ્હોન કેપ્લર સરે આપણને બતાવેલી છે. આ નિયમ છે. બરોબર છે. તો તમે ધ્યાનથી જોશો તો આ જ રીતે અહીંયાથી પૃથ્વી એની આજુબાજુ આ રીતે લંબગોળાકારમાં ફરે છે. બરોબર, એ જ રીતે પૃથ્વીની હવે તમે આને સૂર્યની જગ્યાએ અહીંયા પૃથ્વી સમજો અને આપણા માનવ સર્જિત ગ્રહ સમજો, સેટેલાઇટ્સ, તો એ પણ લંબગોળાકારમાં જ ફરે છે. પરંતુ ઘણા સેટેલાઇટ્સની એડજસ્ટમેન્ટ એવી રીતે કરવામાં આવે છે કે આ લંબગોળાકારમાં આ લંબાઈનો બીજો ફોકલ પોઈન્ટ ખૂબ નાનો થઈ જાય. એટલે પરફેક્ટ સર્કલ નહીં હોય, પરંતુ તમે સર્કલ જેવું તમે જોઈ શકો છો. બરોબર, તો આ કેપ્લર્સનો પહેલો નિયમ છે. કોઈ પણ ગ્રહ, કુદરતી હોય કે માનવ સર્જિત, એના સેન્ટર બોડીની આજુબાજુમાં ઇલિપ્ટિક અથવા તો ગોળાકાર દિશામાં જ ફરશે. બરોબર, જુઓ હવે એને આપણે ઇક્વિનોક્સ સાથે કમ્પેર કરવા પ્રયત્ન કરીએ. ઇક્વિનોક્સ કોને કહેવાય? કોઈ વિદ્યાર્થી મને કહેશે? હમણાં જ આપણે વિદ્યાનગરનો ઇક્વિનોક્સ ડે ગયો, સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં. ઇક્વિનોક્સ એટલે ગુજરાતીમાં એવું કહેવાય દિવસ અને રાત એક સરખા, કે જેટલો સમય દિવસનો હોય એટલો જ સમય રાતનો હોય, 12 કલાકનો. બરોબર છે. 22 ડિસેમ્બર ગણીએ ત્યારે લાંબામાં લાંબી રાત હોય છે અને ટૂંકામાં ટૂંકો દિવસ હોય છે. એનું કારણ શું છે? આ ઇલિપ્ટિક ઓર્બિટ. બરોબર. હવે તમે માર્ચ મહિનામાં તમે જોશો ત્યારે ઇક્વિનોક્સ આવે છે અને સપ્ટેમ્બર મહિનામાં આવે છે. બરોબર. તો માર્ચથી સપ્ટેમ્બરમાં જશો ત્યારે એ તમારો 186 દિવસનો છે. જ્યારે સપ્ટેમ્બરથી માર્ચમાં આવશો
સોરી, અહીંયા મારી ભૂલ છે, અહીંયા 179 આવશે, 179 આવશે, 189 નહીં આવે, અહીંયા 179 દિવસો આવશે, 179. તો આનું કારણ શું છે? આ ઓર્બિટ્સ એ ઇલિપ્ટિક ઓર્બિટના લીધે આવું આપણને થાય છે, રાઈટ? સો આપણે સમજી શકીએ છીએ કે જ્યારે બી અહીંયા નજીક હશે ત્યારે સમય ઓછો લેશે અને જ્યારે દૂર હશે ત્યારે સમય વધારે લેશે. કેપ્લર્સનો બીજો નિયમ. હવે બીજો નિયમ એવું છે કે તમારે જેની આજુબાજુ ગોળ ફરે છે સેટેલાઇટ્સ, એની એક ઇમેજનરી એક્સિસ ડ્રો કરો. આ મારી ઇમેજનરી એક્સિસ છે, બરોબર છે, જે તમે અહીંયા જોઈ શકો છો, આ, રાઈટ? હવે જ્યારે એ શરૂઆતમાં પોઈન્ટ 1 ઉપર હશે અને થોડા સમય પછી પોઈન્ટ 2 પર આવશે, બરોબર છે. અહીંયા આને હું પોઈન્ટ 3 કહું છું અને આને પોઈન્ટ 4 કહું છું, બરોબર. હવે તમને બધાને ક્ષેત્રફળ શોધતા આવડતું હશે, એરિયા ફાઇન્ડ કરતા, બરોબર. તો હવે તમે ધ્યાનથી જુઓ, આ સૂર્ય અને એની આજુબાજુ ફરતો આપણી પૃથ્વી, એ બે વચ્ચેનું અંતર કેવું છે? અહીંયા ઓછું છે, જ્યારે આ સાઈડે અંતર વધારે છે. પરંતુ જ્યારે બી સેટેલાઇટ અહીંયા નજીકમાં આવે છે સૂર્યની આ બાજુ, ત્યારે અહીંયા એની સામાન્ય સ્પીડ વધી જાય છે, ખૂબ સામાન્ય હોય છે, જે આપણે ફીલ નથી કરી શકતા, બરોબર છે. તો શું થશે? ખૂબ જ ઝડપથી લાંબો વિસ્તાર કવર કરશે. સો ડ્યુ ટુ ધ હાયર વેલોસિટી ઇટ ઇઝ કવરિંગ અ લાર્જ એરિયા, રાઈટ? તો આનો એરિયા તમે જે ગણશો એને આપણે x કહીશું, રાઈટ? એ જ રીતે જ્યારે દૂર હશે ત્યારે પોઈન્ટ 3 થી પોઈન્ટ 4 જવામાં એની ઝડપ ઘટી જાય છે, એની સ્પીડ થોડીક સામાન્ય રીતે ઘટી જાય છે આ બાજુ કરતા, બરોબર. પરંતુ તમે અહીંયા જુઓ, ડિસ્ટન્સ અહીંયાથી અહીંયા લગીનનું ઓછું છે, જ્યારે સૂર્યના અહીંયાથી લઈને અહીંયા ડિસ્ટન્સ ખૂબ લાંબુ છે, જુઓ, ખૂબ લાંબુ છે. તો શું થશે? આ જેટલો એરિયા છે એટલો જ એરિયા અહીંયા થશે. તો આ કેપ્લર સરના નિયમ પ્રમાણે, કહેવા પ્રમાણે, કે અહીંયાથી 1 થી બીજા પોઈન્ટ જવામાં જેટલો ટાઈમ લાગે છે એ ટાઈમમાં જે એરિયા આટલો કવર થયો એટલો જ એરિયા એટલા જ સમયમાં પોઈન્ટ 3 થી 4 થવામાં લાગે છે. કે અહીંયાથી અહીંયા જવામાં ફાસ્ટર છે, અહીંયાથી અહીંયા જવામાં સ્લોઅર છે, બરોબર. પણ આ જે સ્લોઅર છે પણ એનો ટાઈમ t, આનો ટાઈમ પણ t, અને આનો એરિયા a અને આનો એરિયા a બંને કેવું રહેશે? સેમ રહેશે. એટલે બીજી ભાષામાં એવું કહેવાય, આ x અને આ y બંને સરખા છે. એને સમજવા માટે અહીંયા અલગ અલગ સેક્શન્સમાં અલગ અલગ ડિસ્ટન્સ બતાવેલા છે. અહીંયાથી અહીંયા જવામાં જે ટાઈમ લાગે છે એટલો જ ટાઈમ એને અહીંયાથી અહીંયા આવવામાં આવે છે. અહીંયા જે એરિયા કવર થયો x, અહીંયા જ એટલો કવર થયેલો એરિયા પણ x જ છે, બરોબર. તો બીજો નિયમ એવું કહે છે, સૂર્યોદયની પ્રદક્ષિણા દરમિયાન ગ્રહ સરખા સમયમાં સરખા વિસ્તારને આવરી લે છે. એનું બેટર ઇંગ્લિશ છે, an image line draw from center of sun to the center of the planet will swipe out equal area in a equal time, right? હા, બીજો નિયમ છે. હવે ત્રીજા નિયમ બાજુ જઈએ આપણે. એમાં તમને ખૂબ મજા આવશે અને કદાચ જો તમે ભણ્યા નહીં હોય તો ગણતરી કરવાની ખૂબ ખૂબ મજા આવશે. હવે આપણને આપણી સૂર્યમાળા ખબર છે, બરોબર. સૂર્યમાળામાં અલગ અલગ લોકેશન્સ પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગ્રહો આવેલા છે. તો બધાનું સૂર્યથી અંતર પણ અલગ અલગ છે. તો અહીંયા ત્રીજા નિયમમાં એવું કહ્યું છે, સૂર્યના ગ્રહની ફરતે કોઈ પણ ગ્રહને જે સમય લાગે છે ગોળ ફરતા, પૃથ્વીને સૂર્યનું એક સર્કલ પૂરું કરવામાં કેટલો ટાઈમ લાગે છે? કોઈ મને કહેશે? 365 ડે અથવા તો 1 વર્ષ, બરોબર. તો અલગ અલગ ગ્રહોને અલગ અલગ ટાઈમ લાગે છે. તો આ સમયનો વર્ગ
એટલે સૂર્યને ગોળ કમ્પ્લીટ એક સર્કલ પૂરું કરવામાં જે ટાઈમ લાગે એનો વર્ક કરવાનો. અને સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે કોઈને ખબર છે? સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું છે? મેં અહીંયા જવાબ આપેલા છે સ્લાઇડમાં. અહીંયા ઇંગ્લિશમાં જોશો તો 1.49 બતાવેલું છે, મતલબ 14.95 કરોડ. તમે રાઉન્ડ ફિગર તમે એવું લઈ શકો છો કે 15 કરોડ કિલોમીટર સૂર્ય પૃથ્વીથી દૂર છે. બરોબર? તો આ જે અંતર થયું એનો તમારે ક્યુબ કરવાનો. બરોબર? જે પીરિયડ છે એનો વર્ગ કરો અને ડિસ્ટન્સનો ક્યુબ કરો. તો એક સાદી ગણતરી અહીંયા બતાવેલી છે. 1 મિનિટમાં કેટલી સેકન્ડો હોય છે? 60 સેકન્ડ. બરોબર? એને 60 સેકન્ડને હું 1 મિનિટ સાથે ગુણાકાર કરું તો શું મળે? 1 મિનિટમાં 1 કલાકમાં 1 મિનિટમાં આવતી સેકન્ડો એને 1 કલાક સાથે ગુણાકાર કરું તો સેકન્ડો અને 60 મિનિટ ભેગા થઈને 1 કલાકમાં થતી કુલ સેકન્ડોનો જવાબ આપે. 1 કલાકમાં જે આ જવાબ મળશે બેના ગુણાકારથી એને હું 24 કલાક સાથે ગુણું છું તો એક દિવસની કુલ સેકન્ડોનો જવાબ મને મળશે. આજે કઈ જવાબ આવશે કેટલો હશે? એક દિવસમાં થતી કુલ સેકન્ડ્સ, અને એને હું 365 અથવા 366 દિવસ સાથે ગુણાકાર કરીશ તો મારો આ જવાબ મળશે. તો એક વર્ષમાં સરેરાશ 3,15,36,000 સેકન્ડો હોય છે. બરોબર? હવે મારે આખો આનો શું કરવાનો? વર્ગ કરવાનો, સ્ક્વેર ઇંગ્લિશમાં. અને જે સરેરાશ અંતર છે એનો મારે શું કરવાનો? ઘન અથવા તો ક્યુબ. બરોબર? તો આજે મેં વર્ગ કર્યો, અહીંયા તમને દેખાશે, અને ક્યુબ કર્યો. એ બેનો જે આન્સર આવશે કેટલો આવ્યો મારી પાસે? 2.977 into 10⁻⁻19. પણ આ કોના માટે જવાબ છે? આપણી પૃથ્વી માટેનો. હવે સેમ વસ્તુ તમે માર્સ માટે કરશો તો પણ સેમ જવાબ આવશે. બરોબર? આને કહેવાય છે કેપ્લરનો ત્રીજો નિયમ. તમને આ ગણતરી કરવામાં રસ છે બધાને? તમારે જાતે ગણતરી કરવી છે? યસ ઓર નો? ચલો, તમે તમને લોકોને એક પીપીટી બતાવું છું, એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરોબર? એમાં સૂર્યથી આવેલા ગ્રહનું અંતર અહીંયા બતાવેલું છે. બરોબર છે? અહીંયા કે કેટલો દૂર છે એ મિલિયન્સ ઓફ કિલોમીટર્સમાં છે. એટલે આનો ગુણ્યા તમારે 10 લાખ કરવાનો ઇન્ટુ 10 lakhs. બરોબર? દરેકની સાથે તો તમને તમારો જવાબ મળી જશે. તો મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ સૂર્યથી કેટલા દૂર છે અહીંયા બતાવેલા છે. બરોબર છે? હવે અહીંયા શું છે? એનો રિવોલ્યુશન્સ પીરિયડ બતાવેલો છે કે પૃથ્વીને 1 વર્ષ થાય છે, વિનસને 225 દિવસ થાય છે, મર્ક્યુરી ખૂબ નજીક છે સૂર્યની એટલે 88 દિવસમાં એનું સર્કલ પૂરું કરે છે. અત્યારે તમે રાતમાં સેટર્ન અને જ્યુપિટરને ખૂબ સરસ રીતે જોઈ શકો છો. તો અત્યારે જે જગ્યાએ જ્યુપિટર છે એની ઓપોઝિટ ડાયરેક્શન્સમાં તમારે જોવું હોય તો 6 વર્ષ પછી દેખાશે, અને જે રાત્રે સેટર્ન છે એને એની ઊંધી દિશામાં જોવો હોય તો તમારે સરેરાશ 14.5 વર્ષની રાહ જોવી પડશે. માની લો કે આ આપણી પૃથ્વી છે અને અહીંયા સેટર્ન છે, તો એ તમને અહીંયા આ ડાયરેક્શન્સમાં ક્યારે જોવા મળશે? અહીંયા આગળ તમને આશરે 14.5 વર્ષ પછી. બરોબર? તો આ દરેકનો રિવોલ્યુશન્સ પીરિયડ આપેલો છે અને આ અહીંયા સરેરાશ અંતર આપેલું છે. તમારે શું કરવાનું છે? આનો વર્ગ કરવાનો અને માય મિસ્ટેક, તમને જે પીરિયડ મળેલો છે એનો તમારે વર્ક કરવાનો છે અને જે ડિસ્ટન્સ છે એનો તમારે ઘન કરવાનો છે. આ પીરિયડ છે એનો તમારે વર્ગ કરવાનો
અને આનો તમારે ક્યુબ કરવાનો, અને એવું આ ટેબલ અને આ ટેબલ બંને માટે કરવાનું છે. કરશો તમે લોકો? આશા રાખું તમે જાતે ગણતરી કરી લેશો, કારણ કે એટલો સમય આપણી પાસે નથી. અને એના જવાબ પણ મેં તમારા માટે અહીંયા રેડી રાખેલા છે આ ટેબલમાં. બરોબર? તો તમે આ જો જોશો અહીંયા આ ટેબલમાં, તો બધાનો જવાબ સરેરાશ એક જ આવ્યા કરે છે. અહીંયા મેં EU વર્ડ યુઝ કરેલો છે, એનો મતલબ થાય છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. અહીંયા સૂર્યથી પૃથ્વીનું અંતર 1 EU બતાવેલું છે, મતલબ સરેરાશ 14 કરોડ ને 15 લાખ કિલોમીટરને 1 EU તરીકે કન્સિડર કરવામાં આવે છે. આ તમારી જાણકારી માટે છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. કેમ કે અહીંયા જે ગણતરી કરો એનો જવાબ તમારે મેચ થાય છે કે નહીં. બરોબર? જો હવે તમને બીજો પ્રશ્ન થતો હશે કે આપણા જે સેટેલાઇટ ઓર્બિટમાં છોડીએ છીએ એ કેમ અને કેવી રીતે ફરે છે. તો ઉપગ્રહને સેટેલાઇટમાં ફરતો રહેવા માટે એને સ્પીડની જરૂર પડે છે. બરોબર? હવે એક એક્ઝામ્પલ આપેલું છે લોઅર અર્થ ઓર્બિટનું, કે 300 કિલોમીટરની ઊંચાઈની ભ્રમણકક્ષા માટે ઓછામાં ઓછી 7.8 કિલોમીટર પર સેકન્ડની સ્પીડ ખૂબ જરૂરી છે. અને એ સ્પીડ હોય તો મેં તમને બીજી કે ત્રીજી સ્લાઇડમાં બતાવ્યું હતું કે બે વચ્ચે બેલેન્સ થઈને પ્રોપર ગોળ ફર્યા કરે છે. બરોબર? હવે 300 કિલોમીટરની હાઈટ ઉપર 7.8 કિલોમીટર પર સેકન્ડ, 7.8 કિલોમીટર એટલે તમે એવું વિચારી શકો કે વિદ્યાનગરથી વડોદરાનું અંતર 40 થી 45 કિલોમીટરનું છે. તો માત્ર ને માત્ર 8 સેકન્ડ, મતલબ જો અત્યારે ગણવાનું ચાલુ કરું કે કોઈ સેટેલાઇટ વિદ્યાનગરની ઉપર છે 300 કિલોમીટરની હાઈટ ઉપર, તો કાઉન્ટડાઉન ચાલુ કરીએ આપણે, તો 1 2 3 4 5 6 7 અને 8. મતલબ જ્યારે મેં એક કાઉન્ટિંગ ચાલુ કર્યું, એક નંબર બોલ્યો તો ત્યારે સેટેલાઇટ વિદ્યાનગર પર હતો, અને જ્યારે 8 બોલ્યો ત્યારે એટલી જ ટાઈમમાં એ સેટેલાઇટ વિદ્યાનગરથી છેક વડોદરા સુધી પહોંચી ગયો હશે. તો આટલી ઝડપ હોય છે. તો તમે અંદાજો લગાવી શકો છો કે ખૂબ ઝડપે ફરતા હોય છે. કેમ? એ બે સ્લાઇડમાં આપણે આગળ જોઈશું. સો એટ ધેટ સ્પીડ the satellites required only 19 minutes to complete a one revolution around the earth. બરોબર? તો હવે આના માટે વિજ્ઞાનની ગણતરી વેલોસિટી અને ગ્રેવિટી એ બંનેને બેલેન્સ કરીને મૂકેલું છે. તો ઓછામાં ઓછી સરેરાશ તમારે 8 કિલોમીટર અને વધુમાં વધુ 11.2 કિલોમીટર આટલી સ્પીડ હોય તો જ તમારા સેટેલાઇટ પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરી શકશે. કેમ? જોઈએ આપણે. તમારામાંથી કેટલા છોકરા એવા હતા કે જે નાનપણમાં એક તમે એક દોરી સાથે નાનો પથ્થર બાંધતા હતા અને લંગીસ રમતા હતા ઉત્તરાયણ પછી? એવી જ વસ્તુ અહીંયા બતાવવા પ્રયત્ન કરું છું. એક પથ્થર સાથે 1 મીટર લાંબી તમારે દોરી બાંધી દેવાની. બરોબર છે? અને એને આ રીતે ગોળ ફેરવવાની. પણ જ્યારે આ કરો ત્યારે ખૂબ ધ્યાન રાખજો કોઈને વાગી ના જાય. જો તમે સ્પીડ વધારશો તો શું થશે? એક સરખા પ્લેનમાં ફરવાનું ચાલુ થશે કન્ટિન્યુઅસલી. બરોબર? આવું કેમ થાય છે? કેમ કે તમે જ્યારે પથ્થરને ફેરવો છો ગોળ ત્યારે એની એ સ્પીડના લીધે એની એક સર્કલમાં ગોળ ફરે છે. બરોબર છે? એક વખત ફરી તમને વિડીયો બતાવું છું, તમને પાક્કો ખ્યાલ આવે એ માટે. પણ જ્યારે આ કરો ત્યારે ખૂબ ધ્યાન રાખજો. બતાવ્યું છે? સરસ. પિક્ચર યાદ રહે છે. હવે આ તમને રિયલમાં બતાવ્યું છે. તો આ સર્કલમાં ફરવાનું ચાલુ કરે છે. બરોબર? તો હવે શું થાય છે કે જો આની સ્પીડ ખૂબ વધારે હોય, આ મને સેટેલાઇટ છે અમારું એવું માનું છું, તો શું થશે કે ગોળ ફરતા જો અમુક લિમિટ કરતાં સ્પીડ વધી જાય 11.2 કિલોમીટર, તો પૃથ્વીની પ્રદક્ષિણામાંથી એ નીકળી જશે. જો તમે પથ્થરને ખૂબ ઝડપથી ફેરવાનું ચાલુ કરો તો શું થશે? એક્સટર્નલ સાઈડમાં એનો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ખૂબ વધી જશે. તો જેથી કોઈ વખત શક્યતા બને છે કે નાની પાતળી દોરી તમારી તૂટી જશે. તો હવે આ દોરી જે એને ખેંચીને ટાઈટ રાખે છે એ શું છે? આપણી પૃથ્વી.
અને ખેંચીને ટાઈટ રાખવાનું જે ફોર્સ છે એને કહીશું આપણે ગ્રેવિટેશનલ ફોર્સ, બરોબર. તો અહીંયા જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એને આ ઓર્બિટની બહાર નથી જવા દેતો, અને જો ગ્રેવિટેશનલ ફોર્સ ઘટી જાય તો શું થાય? આ પથ્થરની સ્પીડ તમે ફરાતા ફેરવતા તમે ધીમી કરી નાખો તો શું થશે? આ પથ્થર પહેલા તો એની આ જે બ્લેક કલરની ઓર્બિટ છે એ છોડીને ધીરે ધીરે નજીકની ઓર્બિટમાં આવવાનું ચાલુ કરશે, મતલબ થોડોક વધારે નજીક આવી જશે. મતલબ તમારા હાથથી આનું અંતર જે છે એ ઘટીને અહીંયા આવી જશે, અને વધારે સ્પીડ ઘટતા એ છેક અહીંયા આવી જશે. તો આખરે શું થશે? આવીને તમારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને અથડાશે પૃથ્વી સાથે, બરોબર. સેમ તમારી સાથે પણ થશે. પણ આપણે શું કરીએ કે જેવું આની સ્પીડ ઘટવા માંડે, નજીક આવે ત્યારે ધીમે રહીને આપણે જમીન પર મૂકી દઈએ છીએ. તો જો એની ઝડપ ઘટી જાય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલું છે કે આને પોતાની બાજુ ખેંચી લેશે અને પોતાની અંદરની બાજુ ખેંચી લેશે. તો શું થશે? એ આવીને પૃથ્વીની બાજુ અથડાશે અને કામ કરતો નકામો થઈ જશે. જો એની ઝડપ ખૂબ વધારે હશે તો આની પ્રદક્ષિણાને ભ્રમણકક્ષા છોડીને એની બહાર નીકળી જશે, બરોબર. આ છે આની પાછળનું સામાન્ય વિજ્ઞાન. ઓકે, હવે તમને હું એક વેબસાઇટનું નામ આપું છું. એનું નામ છે solar-system.nasa.gov. હવે તમે આને કોપી પેસ્ટ કરશો તો તમને આવી કોઈ સ્ક્રીન દેખાશે, બરોબર છે. આ સ્ક્રીન નાસાની છે, નાસાની વેબસાઇટ છે અને બધા માટે ઓપન છે. એમાં તમારે અહીંયા જે સર્કલ ફરતું દેખાય છે એની પર તમારે ક્લિક કરવાની છે. એ ક્લિક કરશો એટલે તમને ક્યાંક આવું દેખાશે. જુઓ, હવે આ શું બતાવે છે? આજની તારીખ 8 ઓક્ટોબર અને આ મીન ટાઈમ એટલે ગ્રીનવિચ મીન ટાઈમ એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ છે. એના કરતાં 5.5 કલાક આપણે આગળ છીએ એકચ્યુઅલી. પણ અહીંયા શું છે? આપણો એકચ્યુઅલ કરંટ ટાઈમ બતાવે છે, બરોબર છે. તો અત્યારે આખા યુનિવર્સમાં અથવા તો બ્રહ્માંડમાં કયો ગ્રહ કઈ પોઝિશનમાં છે એ બતાવે છે. તમે ધ્યાનથી જોશો તો અહીંયા વાઇઝર લખેલું છે, બરોબર છે. હેલીનો કોમેટ અત્યારે અહીંયા છે. હવે તમે જેમ ઝૂમ ઇન કરશો તો એમ તમને અલગ અલગ સેટેલાઇટ્સ અને એની સોલાર સિસ્ટમ દેખાશે. અને આ બધું એકચ્યુઅલ અને રિયલ છે, બરોબર. તમે 2 દિવસ પહેલા વાંચ્યું હતું કે અત્યારે મંગળ પૃથ્વીથી ખૂબ ખૂબ નજીકમાં છે. જો તમે એનું અંતર જોઈ શકો છો. આ કથ્થઈ કલરની લાઈન છે એ કોની ઓર્બિટ છે? મંગળની છે. આ બ્લુ કોની ઓર્બિટ છે? આપણી છે. હવે તમે પૃથ્વીની જો વધારે નજીક જશો તો અહીંયા તમને વધારે નજીક જવાથી તમને ચંદ્રમાં પણ દેખાશે આપણો એની ફરતે, બરોબર છે. અને આ બધું રિયલ ટાઈમમાં છે. આ મૂન પાર્કર પ્રોબ મિશન છે. એકચ્યુઅલી ક્યાં છે અત્યારે, સૂર્યથી કઈ દિશામાં કેટલે દૂર છે એ બતાવે છે. ઓકે, આ તો આપણે જોઈ લીધું. પણ હવેનો ફાયદો શું? ધારો કે હું અહીંયા અર્થ પર ક્લિક કરું છું, બરોબર. તો હું પૃથ્વીની ખૂબ નજીક આવી ગયો, જુઓ, બરોબર. હવે એને હું થોડું ઝૂમ આઉટ કરું છું. તો અહીંયા મને પૃથ્વીની આજુબાજુ ફરતા અલગ અલગ વસ્તુની ભ્રમણકક્ષાઓ મને દેખાય છે. આ છે મૂનની, આ છે માર્સની, બરોબર. હવે હું મૂન પર ક્લિક કરીશ તો મને કમ્પ્લીટ મૂન દેખાશે અને એનાથી સરેરાશ બીજાનું અંતર કેટલું દૂર છે એ મને બતાવશે. જુઓ, બરોબર. અહીંયા મારી કમ્પ્લીટ સોલાર સિસ્ટમ. હવે સપોઝ કે હું યુરેનસ પર ક્લિક કરું છું, એક જ મિનિટ. સોરી, અહીંયા એક ટેકનિકલ ઇસ્યુ છે. બાકી તમે જ્યારે કોઈ પણ ક્લિક કરો ત્યારે અહીંયા લેફ્ટ સાઈડમાં એના વિશે ખૂબ ડિટેલમાં માહિતી મળતી હોય છે. કદાચ પેજ રિફ્રેશ કરી જો, એમાં કદાચ કોઈ ઇસ્યુ આવ્યો હોય તો. એટલે એનો ઓર્બિટ પીરિયડ, એનું ડિસ્ટન્સ. હા, જો અહીંયા મૂન બતાવ્યું મને, તો મૂન વિશે મને સંપૂર્ણ અહીંયા માહિતી મળશે. મૂન શું છે, કેવી રીતે કામ કરે છે,
એના કયા કયા મિશનો લોન્ચ કરેલા છે એ તમને ખૂબ ક્લિયરલી બતાવશે. સેટર્ન, જ્યુપિટર, એના ટાઈમિંગ સાથેનો, અને એના પર ક્લિક કરશો તો એના પણ આગળ વધારે માહિતી તમને પ્રોવાઈડ કરશે. તો તમે જ્યારે બી ફ્રી હો ત્યારે તમે તમારી ઈચ્છા પ્રમાણે આ જોઈ શકો છો. બરાબર? ઓકે. ઘણા વિદ્યાર્થીઓ નાના હશે અને તમે જે નાની મોટી ગેમ રમો છો એના બદલે આ નાસાનો એક ઓફિશિયલ સાઇટ છે, તમે ત્યાં ટાઈપ કરશો કિડ્સ ક્લબ અથવા તો સ્પેસ પ્લેસ NASA.gov. અહીંયા સોરી, અહીંયા તમારી ઇમેજ દબાઈ ગઈ છે નીચે, રાઈટ? તો જુઓ, નાસા કિડ્સ ક્લબમાં ક્લિક કરશો તો તમને ખૂબ જ સરળ ભાષામાં અને ખૂબ સુંદર રીતે એનિમેશન સાથે સાયન્ટિફિક માહિતી આપવામાં આવશે. ઇવન તમે ત્યાં મૂન રોવર પણ ચલાવી શકો છો, ચંદ્ર પણ જોઈ શકો છો, અને આ બધું જ તમે તમારી જાતે કરી શકો છો. તો હું આશા રાખું છું કે તમને ખૂબ મજા આવી હશે આ 1 કલાકના સમયમાં, અને અહીંયા મારું કાર્ય પૂર્ણ કરું છું.